જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક યોજાઈ। ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને 16 એજન્ડા વિશે ચર્ચા। ₹6,81,00,000ના વિકાસ કામોને મંજૂરી। રંગમતી નદીના રિવર રિજુવનેશન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી। પ્રધાનમંત્રી આવાસ યોજના 2.0 માટે ભલામણ કરવામાં આવી। બેઠકમાં મેયર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત। નિલેશ કગથરાની દ્રષ્ટિએ શહેરના વિકાસ માટે મહત્વપૂર્ણ નિર્ણય। આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 16 એજન્ડા હતા અને 3 ચેર ઉપરથી એજન્ડા હતા। આ દરેક વિકાસ કાર્યોના એજન્ડાને મંજૂરી આપવામાં આવે છે, જેની કિંમત 6.82 કરોડ રૂપિયા જેવી થાય છે। આ એજન્ડામાં જે હમણાં જ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા 17/9/2024ના રોજ પ્રધાનમંત્રી આવાસ યોજના 2નો જે શુભારંભ કરાયો છે તેનો સ્ટેન્ડિંગ કમિટીમાં સૈદ્ધાંતિક સ્વીકાર કરી અને જનરલ બોર્ડ તરફ રવાના કરેલ છે। જે યોજનાની અંદર દરેક લોકોને ખૂબ સરસ ઉપયોગી થાય એ ટાઈપની તમને આવાસ યોજનામાં સુધારા સાથે નવી આવાસ યોજના છે, જેનો ખૂબ જ લાભ ગરીબ લોકોને મળશે, તે આજે મંજૂર કરી અને જનરલ બોર્ડ તરફ રવાના કરેલ છે। તે ઉપરાંત જામનગરમાં રંગમતી નાગમતી નદી કે જે ઊંડી ઉતારવાથી આ વખતે વરસાદ, જે ગયા વખતે વરસાદના હિસાબે જે અમુક નીચાણવાળા જે વોડો છે તેની અંદર પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા હતા, તે આ વખતે ન થાય તેના માટે જે સુજલામ સુફલામ યોજના છે તેની રીતે આપણે જામનગર શહેરની આસપાસ આવેલ કંપનીઓના CSR ફંડ તેમજ લોકોના સેવાકીય સંસ્થા જેવી વિવિધ સંસ્થાના મદદથી આપણે આ નદી ઊંડી કરવા માટેનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવેલ છે। આમ આજ રોજ મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં જે 16 વિકાસ કાર્યોના એજન્ડા હતા અને 3 ચેર ઉપરથી હતા તે બધાને બહાલી આપવામાં આવેલ છે।